વાલા મુક્તો, કેવળ કૃપા કરીને મહારાજે બાપાએ બાપજી નહત કૃપા કરી બહુ ઊંચી પ્રાપ્તિનો યોગ કરાવ્યો છે. ઊંચામાં ઊંચું પદ આપણને આપ્યું છે કે જેથી શ્રેષ્ઠ અધિક પદ હવે કોઈ નથી, અને એ છે આપણને અનાદિ મુક્તનું પદ આપ્યું છે, પદવી. અનાદિ મુક્ત એટલે મૂર્તિ સુખના ભોગવનાર. જેને મૂર્તિનું સુખ ભોગવવું હોય એને અનાદિ મુક્તની પદવી ધારણ કરવી ફરજિયાત છે. પરંતુ અનાદિ મુક્તની પદવી એટલે માત્ર ને માત્ર આપણી પ્રાપ્તિ છે. અનાદિ મુક્તની પદવી મળી છે પણ મૂર્તિનું સુખ નથી આવતું. આ કોન્સેપ્ટને પહેલા બધા જ બહુ ધ્યાનથી સમજજો મુક્તો. આ મૂળભૂત કોન્સેપ્ટ અને બરાબર સમજજો. આપણે કીર્તન ભક્તિ કરીએ, ધૂન બોલીએ એટલે આનંદ આવે છે. બોલનારને પણ આવે, સાંભળનારને પણ આવે. સંગીત પડે તો વિશેષ વળી આવે. આપણે નાચીએ, કૂદીએ, ભગવાનને રાજી કરવા માટે જે કંઈ સાધન કરીએ એ આનંદ. પહેલા આનંદ અને સુખના તફાવતને સમજજો કે આનંદ કેટલા પ્રકારનો. એ થોડું સમજાશે તો જ આપણી પ્રગતિ થોડી આગળ વધશે. મુક્તો થોડુંક સમજજો. કાર્ય સત્સંગ અને કારણ સત્સંગ વચ્ચેની ભેદરેખા આ છે. કીર્તન બોલવામાં કે સાંભળવામાં, સંગીતમાં જે આનંદ આવે છે, આપણે ઘણી વખત કહીએ આજ બહુ આનંદ આવ્યો, બહુ સરસ કીર્તન બોલાયા, બહુ સુખ આવ્યું. એ આનંદ કીર્તનનો આનંદ છે, મૂર્તિનો આનંદ નથી. એ સુખ સંગીતનું સુખ છે, સ્વરનું સુખ છે, રાગનું સુખ છે, આલાપનું સુખ છે, શબ્દોનું સુખ છે, મૂર્તિનું સુખ નથી. કથા સાંભળીએ ને કથામાં બહુ જ આનંદ આવે, આપણે કહીએ કે આજ કથામાં બહુ સુખ આવ્યું. એ કથા શ્રવણનું સુખ છે, મૂર્તિનું સુખ નથી. મૂર્તિનું માણવા માટે અનાદિ મુક્તો છે. પેલી તો એક પેલું સાધન છે, કોઈ પણ સાધન છે, કાર્ય છે. ભજન, ભક્તિ, ધૂન એ બધું સાધન છે. કથા વાર્તા સાધન છે. અરે દર્શનમાં આપણને મૂર્તિના દર્શન કરીએ તો મૂર્તિમાં ઘણી વખત એમ થાય કે આજ તો મૂર્તિનું સુખ આવે છે. આ શું મહારાજે દાગીના પહેર્યા છે, આહા બહુ સુખ આવે છે. એ દર્શનનું સુખ છે, મૂર્તિનું સુખ નથી. બસ આને થોડુંક સમજજો. અને એટલા માટે ભક્તના 3 ભેદ પાડ્યા કે એક વિષયાનંદી, બીજો ભજનાનંદી, ત્રીજો બ્રહ્માનંદી. આ 3 ભેદ છે. વિષયમાં એટલે કે જગતના સુખોની અંદર જેને સુખ આવે, ગાડીમાં, પૈસામાં, દ્રવ્યમાં, સંપત્તિમાં, સ્ત્રીમાં, માનમાં, મોટપમાં, કીર્તિમાં, આબરૂમાં, આ બધા વિષયાનંદી કહેવાય. વિષયનો આનંદ જેને આવે એને કહેવાય વિષયાનંદી. અને બીજા શબ્દોમાં એને કહેવાય જગતના જીવ, કુસંગી. કુસંગીની આ ભાષા છે. કુસંગીને હંમેશા વિષયનો આનંદ આવે.
એને એમાં બહુ સુખ આવે, આજે બહુ મજા આવી, આજે બહુ સુખ આવ્યું, બસ એને વ્યસનોમાં ડ્રિંક્સ લે, વ્યસન કરે, કોઈક માન સન્માન કરે, કોઈ પૈસો મળે, દ્રવ્ય મળે, સંપત્તિ મળે, રૂપ મળે, વિષયનું સુખ મળે, વિષયનો આનંદ મળે, સારા પહેરે, સારી ગાડી મળે, ઘરમાં ઓડી આવી જાય, એટલે એને એમ લાગે કે આજે બહુ મજા આવી, બહુ સુખ આવ્યો. એને વિષયનો આનંદ આવતો હોય, એ વિષય આનંદી છે, જગતના જીવ છે, મુક્તો એ કુસંગી છે. જો આપણને પણ તપાસતા જજો. મહારાજે વચનામૃતમાં વાતે વાતે લખ્યું છે કે તમે તમારા હૃદયને તપાસતા જુઓ. મહારાજે આ શબ્દો અનેક વચનામૃતમાં શબ્દ મૂક્યા છે. તમે તમારા હૃદય તપાસતા જાઓ. હૃદયને એટલે આપણે આપણા સ્ટેન્ડને તપાસતા જાઓ કે હું ક્યાં છું. મને વિષયના આનંદમાં આનંદ આવે છે તો ભલે સંતો કહે કે ના કે આપણું ટાઇટલ કુસંગીનું છે, ભલે આવડો મોટો અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય તો એ શું, વિષય આનંદી જગત હે. મોટા સંતોના અનુભવી સંતો એ કહે છે કે જેને વિષયમાં આનંદ આવે, વિષય એટલે દુનિયાવી ભૌતિક સુખોનું સુખ મના, અને એમાં સુખ આવે અને એમાં રાજી થાય, એમાં આનંદ આવે, તો એ જગતનો જીવ છે, કુસંગી છે. ભલે ભગવાનનો ભક્ત, એ ટાઇટલ માત્ર કહેવા માત્ર છે, વેશ લીધો લ્યો છે ને. સમજી લેજો સંતો, ક્યારેક અમે તમને માપી લેતા હોઈએ છીએ, ક્યારેક શબ્દોમાં, તમારા મુખારવિંદના ભાવોમાં, કે તમે કયા સ્ટેન્ડ ઉપર બેઠેલા છો. કંઈક પણ વસાયું, સારા કપડાં લાયા ને આપણને સારી ઘડિયાળ લાયા, સારું ગાડી લાયા, અને એનો આનંદ વર્તતો હોય તો અમે મનોમન નક્કી કરી નાખીએ કે આ વિષય આનંદી છે, આ ભક્તનો વેશ લીધો છે. ભક્તો દુનિયાવી લૌકિક સુખનો આનંદ તો આખી દુનિયા લૂંટે છે, એમાં આનંદ આવે છે. જો આપણને વસ્તુમાં, પદાર્થ, જગતના દુનિયાવી પદાર્થોમાં આનંદ આવે છે, હજુ આપણે ભક્ત કક્ષામાં નથી. આપણે એ નથી, આપણે વિષય આનંદી નથી. નાના બાળકને જરૂર રમકડું દેખે ને આનંદ આવે, પરંતુ બાપનો બાપ બની ગયો હોય અને 70 વર્ષનો કે 60 વર્ષનો બાપો હોય, દાદા હોય, અને એને રમકડાને જોઈને આનંદ આવે, તો સ્વાભાવિક છે કે જોનારને ખબર પડી જાય કે હજુ ભલે ઉંમરે બાપો થયો, ઉંમર લાયક થયો, પરંતુ બુદ્ધિ તો છોકરા છે, બાળક બુદ્ધિ જ છે. રમકડું જોઈને ખુશ થતો હતો, બોલો, તરત તમે એની માપ કાઢી લો. એમ મુક્તો ભલે તમે સત્સંગી હોય કે અમે સાધુ હોય, પરંતુ દુનિયાવી કોઈ પણ મોટા કે દુનિયાવી સુખને દેખીને જે ખુશ થાય, એટલે ટાઇટલ આપી દીધું મહારાજને મોટાએ કે ભલે તમે ગમે તે કક્ષાએ બેઠેલા હોય, સંતની કક્ષા હોય કે પછી હરિભક્તની કક્ષા હોય, ઉંમર મહત્વની નથી, તમારું મહત્વનું નથી, ચાંદલો મહત્વનો નથી. નક્કી થઈ ગયું કે હજુ તમે વિષયાનંદી છો, અને વિષયાનંદી એટલે જગતનો જીવ છે, કુસંગી કહેવાય. સત્સંગી કહેવો પડે, પણ ડ્રામાનો, નાટકનો સત્સંગી, એવો આ સત્સંગી છે. ભક્તો, આ એક વાત થઈ જે નિમ્ન કક્ષાની છે, જે આપણા માટે નથી. અહીંયા જ પ્રોહિબિશન આવી જાય છે, પ્રતિબંધ આવી જાય છે. ભગવાન તને ક્યારેય જગતના દુનિયાવી સુખનો આનંદ એને હૈયે હોય જ નહીં. મુક્તો મળ્યું તોય શું ને ન મળ્યું તોય શું. મહારાજ અને મોટાના શબ્દો જુઓ, નાશવંત વસ્તુ છે, તુચ્છ પદાર્થ છે, અતિશય તુચ્છ છે. ભલે ગમે એટલું રૂપાળું હોય. મહારાજ કે ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું કે લોઢાની બેડી હોય કે સોનાની બેડી હોય, મૂળ તો બેડી ને. કોઈને સોનાની બેડી પહેરાવીને જેલમાં લઈ જાય, કોઈને લોઢાની બેડી પહેરાવીને જેલમાં લઈ જાય, પણ તો એ બેડી ને. સોનાની તલવાર હોય કે લોઢાની તલવાર હોય, મૂળ તો તલવાર ને, માથું તો કાપે ને. સ્વામીએ બીજો શબ્દ એક વાપર્યો, મોટા પુરુષના કેટલા અનુભવ સિદ્ધ શબ્દો છે. સ્વામી કે કાખના મવાડાને નંબર આપવાનો ન હોય. એમાં નંબર કેવો? આનો પહેલો નંબર, આનો બીજો નંબર, એનો નંબર કેવો? એમ વિષય સુખમાં નંબર કેવા? એમાં સારું શું ને નરસું શું? વિષય સુખ એટલે દુનિયાવી સુખનો, ભૌતિક નાશવંત સુખો, ક્ષણિક સુખો, જે અનિત્ય સુખ છે.
અનાદિકાળથી જીવાત્મા ભોગવતો આવ્યો છે. અને એનું સુખ હજુ આપણને સુખ મનાય છે તો આપણી કક્ષા બદલાણી નથી, માત્ર ઉપરનો પહેરવેશ બદલાણો છે, દેહના ચિહ્નો બદલાણા છે, કંઠી નહોતી પહેરતા કંઠી બદલાણી છે, તિલક ચાંદલો કર્યો હોય તિલક ચાંદલો બદલાણો છે. હજુ આપણો ચૈતન્ય ભૂમિકા આપણી બદલાણી નથી. મુક્તો આપણે સત્સંગી નથી થયા, માત્ર દેખાતો સત્સંગ છે. અને ત્યાં અમને બહુ જ અતિશય દયા ઉપજતી હોય. બિચારો, બાપડો, આ શબ્દ અંદરથી નીકળી જતા હોય. બિચારો છે, બાપડો છે, હજુ વિષયાનંદી છે. આ કક્ષામાં આ બેઠો જ નથી હજુ. એથી ઉપરની કક્ષા કઈ ભજનાનંદી, જે કાર્ય સત્સંગીનો શબ્દ છે. આ શબ્દ આપણો નથી, કારણ સત્સંગીનો શબ્દ નથી. એ કાર્ય સત્સંગ અહીં અટકી ગયેલો છે. ભજનાનંદી શબ્દને જરા સમજો. ભજનાનંદી, ભજનાનંદી એટલે ધૂનમાં આનંદ આવે, કીર્તનમાં આનંદ આવે, દર્શનમાં આનંદ આવે. આનંદ એટલે સુખ આવે, દર્શનમાં સુખ આવે. બોલો તોય એને ભજનાનંદી કીધો. એ કાર્ય સત્સંગની વ્યાખ્યા અટકી ગઈ ત્યાં. હાઈએસ્ટ સુપર ક્વોલિટીનો ભજનાનંદી કહેવાય, એટલે કાર્ય સત્સંગી કહેવાય. એ મુક્તો હા, બહુ સરસ. આ તો શું વાઘા ધારણ કર્યા છે મહારાજે, ફૂલના વાઘા. પણ મૂળ તો મુક્ત દર્શનનું સુખ છે. હજુ એ ભજન સુખ છે, હજુ એ કાર્યનું સુખ છે. દર્શન પણ કાર્ય છે, માળા કાર્ય છે, માનસી પૂજા કાર્ય છે, અરે ધ્યાન પણ કાર્ય છે, કથા વાર્તા કાર્ય છે. અને એ જે સુખ આવ્યું આજ કથા વાર્તામાં બહુ મજા આવી, એ કાર્યનું સુખ છે, મૂર્તિનું સુખ નથી. હજુ ત્યાં આપણે હજુ ઉપરની કક્ષાએ દેહથી હજુ આપણે સત્સંગ કરીએ છીએ અને ઉપરનો આનંદ છે બધો. લૌકિક આનંદ છે, એ અલૌકિક લૌકિક નથી, અલૌકિક પણ નથી. કાર્ય છે, ભગવાનના સંબંધવાળું કાર્ય સારું છે, પેલા કરતા સારું છે. સમયાનું સુખ આવે. આજે બહુ સરસ સમય છે, શું મંદિર બનાવ્યું છે, આહા, આ બધો કાર્યનો આનંદ છે, કાર્યનું સુખ છે. અને ત્રીજો શબ્દ વાપર્યો બ્રહ્માનંદી. બ્રહ્મ એટલે ભગવાન, મૂર્તિ. અને મૂર્તિનો આનંદ જેને આવે, મૂર્તિનું સુખ આવે, અને મૂર્તિના સુખ ભોગતા તરફ જેની નજર હોય, મૂર્તિનું સુખ ભોગવવા તરફ જે વાસ્તવિક સુખ છે એ મુક્ત ભાવ છે. એટલે કે અનાદિમુક્તનું લક્ષણ છે. એ અનાદિમુક્તનું આ લક્ષણ છે. હજુ આપણે કેટલુંક સ્પષ્ટ કરીએ કે મૂર્તિનું સુખ, મૂર્તિના દર્શન અને મૂર્તિનું સુખ બે વસ્તુ અલગ છે. મૂર્તિની પ્રાપ્તિ અને મૂર્તિનું સુખ બે વસ્તુ અલગ છે. મુક્તો પ્રાપ્તિ છે. દાખલા તરીકે મુક્તો તમે કપડાં લાવ્યા અને કપડાં તમારું મનગમતો પોશાક તમે લાયા, અથવા તો તમારા ચોઈસ કરેલું કપડું ને એને સીવડાયું, ઘરમાં આવે એટલે તમે રાજી તો થાવ છો, આનંદ તો થાય છે, પરંતુ એ આનંદ આનંદ છે, પ્રાપ્તિનો આનંદ છે, મળ્યાનો આનંદ છે. હજુ એ વાસ્તવિક આનંદ નથી. એ પ્રાપ્તિ થઈને એનો આનંદ છે. એ કપડું મળ્યું ને એનો આનંદ છે, કપડું લાયા ને એનો આનંદ છે, મારું થયું એ મારાપણાનો આનંદ છે, કે આ કપડું મારું છે એનો આનંદ છે. હજુ વાસ્તવિક આનંદ નથી. વાસ્તવિક આનંદ ક્યારે આવે કહેશો? એ પહેરે ને ત્યારે, એ કપડું પહેરાય ને ત્યારે એનો આનંદ જે આવે છે ને, એ કપડું પહેર્યાનો આનંદ એ વાસ્તવિક આનંદ છે. પેલો જોયાનો આનંદ હતો, આનંદ હતો, એ આનંદનો આભાસ હતો. આનંદ નથી, આનંદની શરૂઆત હતી, પ્રાપ્તિનો આનંદ છે. મહારાજ મળ્યા છે ને એ આપણને પ્રાપ્તિનો આનંદ છે. પરંતુ હજુ મહારાજની મૂર્તિના સુખનો આનંદ એ વસ્તુ જુદી છે. મુક્તો મહારાજ મળ્યા એ પ્રાપ્તિ થઈ. કે દારૂખાનું ઘરમાં આવે એટલે બાળકોને જેને રસ હોય એને તરત જ તે એમાં સુખ મનાય કે દારૂખાનું આવ્યું, દારૂખાનું આવ્યું, દારૂખાનું આવ્યું. ઘરમાં દારૂખાનું આવે ને તોય તે આનંદ આવે, દારૂખાનું આવ્યું. પણ એ આનંદ વાસ્તવિક છે કે અવાસ્તવિક છે? કેમ અવાસ્તવિક? હજુ વાસ્તવિક આનંદ બાકી છે. ને ક્યારે આવે એ આનંદ? જ્યારે ભડાકો થાય ને એનો, ત્યારે ફોડે ને ત્યારે, અને એમાં પોતાની હાથે ફોડે. ભલે દાજે તો દાજે પણ આનંદ તો આવે. સમજ્યા? એ આનંદ માટે પેલું પ્રાપ્તિ છે, પેલી પ્રાપ્તિનો આનંદ છે. લાયા ને દુકાનમાં હતા એટલે આનંદ નહોતો આવતો, પણ દુકાનમાંથી ઘરમાં આવ્યા ને
અને ઘરમાં સામે આયા, આ મારા છે એ ભાવ થયો ને, એટલે દેખ્યાનો આનંદ છે, પ્રાપ્તિનો આનંદ છે. ફોડવાનો આનંદ એ દારૂખાનાનો સાચો આનંદ નથી. એ દેખ્યાનો, દારૂખાનું દેખ્યાનો આનંદ છે. દારૂખાનાનો આનંદ તો ફોડે ને ત્યારે જ આવે, એનો અનુભવ કરે ને ત્યારે જ આવે. જો બે વસ્તુ જુદી પડી ગઈ, એક મળ્યું એ આનંદ આવ્યો, એ શું? એ આનંદ માત્ર પ્રાપ્તિનો આનંદ છે, એ સ્થિતિ નથી. દારૂખાનું ફોડવું એ એની સ્થિતિ કહેવાય. પતંગ લાયા અને પતંગને દોરી ઘરમાં આવી એટલે એનો આનંદ થાય કે ઘરમાં પતંગ આવી ગયા, દોરી આવી ગઈ, પરંતુ એ હજુ વાસ્તવિક આનંદ નથી. એ તમે લાયા, પતંગ આવ્યો, દોરી આવી અને ઘરમાં એ વસ્તુ આવી ગઈ એટલે પ્રાપ્તિનો આનંદ છે, એ હજુ સ્થિતિ નથી. એ વાસ્તવિક આનંદ નથી. પણ જ્યારે દોરી ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગે જોડી સેવા પતી જાય અને પછી તમને ધાબા ઉપર છૂટ હોય અને ધાબા ઉપર જઈને પછી જે તમે શું થાય પહેલાં એને ચડાવે અને ચડાવ્યા પછી નહીં હો, પછી એને કાપે અને કાપે ને ત્યારે જે આનંદ આવે ને એ વાસ્તવિક આનંદ છે. એના માટે તમે લાવ્યા હતા. પેલો જે આનંદ હતો એ શું હતું? તો એ આનંદ નહોતો, એ પ્રાપ્તિ. ઘરમાં આવી ગઈ ને દોરીને પતંગ, એનો આનંદ હતો. એ વસ્તુ મળી ગઈ, હકીકત છે, પરંતુ હજુ એનો ઉપયોગ શરૂ નથી કર્યો. અને એ પતંગનો ખરો આનંદ તો એ જ્યારે એનો ઉપયોગ શરૂ થાય એની ત્યારે એ સ્થિતિ થઈ કહેવાય. એ સ્થિતિ જ્યારે સ્થિર થાય ને આકાશમાં જઈને અને કપાવા માંડે ને, બસ એ કરવા માટે પતંગ લાયા હતા. એમ મૂર્તિ આપણને મળી, મહારાજ આપણને મળ્યા, એ હકીકત છે. પરંતુ એનો જે આપણને દર્શનનો આનંદ આવે છે, એ જેમ પતંગ આવ્યા ને એનો જોઈને આનંદ આવે છે, એમ મહારાજને જોઈને આનંદ આવે છે. પરંતુ હજુ એ મહારાજનો રિયલ આનંદ નથી, એ મૂર્તિનો આનંદ નથી, એ જોયાનો આનંદ છે. મૂર્તિનું સુખ છે. તમને આ લોકની વસ્તુ, ચલો બહુ જ સરસ. તમને મહારાજ કયું ફ્રૂટ બહુમાં બહુ ભાવે? કહેજો મહારાજ, કયું ફ્રૂટ બહુ ભાવે? સાચું બોલજો. સૌથી વધુ ફ્રૂટ કયું ભાવે? કે નહીં? કેળા. વેરી ગુડ. બોલો, એમને કેળા બહુ ભાવે છે ને કેળા ઘરમાં આવે, અરે એમને એક આપણે હાથમાં મળી જાય કે લો તમારું કેળું. હવે સભામાં બેઠા છે ને હાથમાં કેળું મળી ગયું, બોલો આનંદ તો થાય કે ના થાય? સાચું બોલજો, થાય ને? પણ એ આનંદ વાસ્તવિક આનંદ છે કે અવાસ્તવિક આનંદ છે? એ ક્યારે આવે કહેશો? એ જે આવે ને અંદર મોઢામાં જાય ને એનો હવાદ આવે ને ત્યારે એનો આનંદ આવે ને, એ પેલી પ્રાપ્તિનો આનંદ છે. હકીકતમાં સાચો આનંદ નથી, એ સ્થિતિ નથી, પ્રાપ્તિ છે. અને એ પ્રાપ્તિ જ્યારે સુખ તરફ ગતિ કરે ત્યારે એને કહેવાય સ્થિતિ. એનો જે અનુભવ થાય, એને જ્યારે અનુભવ થાય અને જે આનંદ આવે ને એને કહેવાય છે સ્થિતિ. પ્રાપ્તિ અને સ્થિતિને બેને સમજજો. મહારાજ મળ્યા છે એ આપણી પ્રાપ્તિ છે, પણ હજુ મૂર્તિનું સુખ, એ મૂર્તિનું જે લેવાનું છે, મૂર્તિમાંથી સુખ આવે. દર્શન એ સુખ નથી, એ દર્શનનું સુખ છે, મૂર્તિનું સુખ નથી. કે કેરીમાં રસ બહુ, કેરીનો રસ બહુ જ ભાવે છે. તમે જ કેરી ઘરમાં લઈ આવ્યા, કેસર કેરી ઘરમાં લાયા, તમે જુઓ એટલે એમ થાય કે હાશ, ચલો આજે 12 વાગે મજા પડશે, સમજે? આજે કેરી આવી ગઈ, ચલો કેરીનો રસ મળશે. કેરીને જોવાથી આનંદ આવી જાય છે કે આપણા ઘરમાં આવી ગઈ ને, બજારમાંથી દુકાનમાંથી ઘરમાં આવી ગઈ ને, ચલો પછી ગોળીમાં બેસાડ્યા, ગોળતા ગોળતા આનંદ આવે. પછી તમને રસ કાઢવા બેહાડ્યા, ચલો એમાંય આનંદ આવે. પરંતુ એ હજુ બધો આનંદ વાસ્તવિક કે અવાસ્તવિક? તો વાસ્તવિક આનંદ ક્યારે આવે? જ્યારે એ ચમચી ઉપર ચડે અને ચમચીમાંથી અહીં જાય, અથવા રોટલી ઉપર ચડે અથવા પૂરી ઉપર ચડે અને જ્યારે અહીં જાય એનો ટેસ્ટ થાય. ટેસ્ટ, અને ટેસ્ટ એ કેરીનો સાચો આનંદ છે. એમ મૂર્તિનો ટેસ્ટ, મૂર્તિમાંથી જે સુખ ચરે છે, કારણ કે મૂર્તિ સુખમય સ્વરૂપ છે અને એ જે એ પ્રભાવની વસ્તુ છે અને એ દેહથી ન ભોગવાય. તો એ દેહથી ન ભોગવાય, દેહથી જોવાય, દેહથી એનો અવાસ્તવિક આનંદ લેવાય, દેહથી દર્શન થાય, આંખથી દર્શન થાય, પરંતુ દેહથી ભોગવાય નહીં. એના માટે દેહરૂપી પડળને દૂર કરવું પડે. વચ્ચે પડદો છે ને એને છેટો કરવો પડે. મુક્તો આપણી યાત્રા છે, આપણી જે કારણ સત્સંગની યાત્રા, એટલે પ્રાપ્તિથી સ્થિતિ તરફ જવાનો રસ્તો, એને કહેવાય કારણ સત્સંગ.
તો પ્રાપ્તિ એને સ્થિતિમાં કન્વર્ઝન કરવાની છે. પ્રાપ્તિ એટલે શું? મળ્યું એ પ્રાપ્તિ, પતંગ લાયા એ પ્રાપ્તિ, અને ચડાવવું એ સ્થિતિ. દારૂખાનું લાયા એ પ્રાપ્તિ, દારૂખાને ફોડવું એ સ્થિતિ. મહારાજ મળ્યા આપણને, એ પ્રાપ્તિ છે આપણી, અનાદિમુક્તની પ્રાપ્તિ છે. અનાદિમુક્તની સ્થિતિ નથી થઈ હજુ આપણી. ભૂલમાંય તે કોઈ શબ્દ ના કે આપણને અનાદિમુક્તની સ્થિતિ થઈ ગઈ છે, શબ્દ ન બોલતા. અનાદિમુક્તની સ્થિતિ એટલે સત્પુરુષપણું, એ સત્પુરુષ છે. અનાદિમુક્તની સ્થિતિ થઈ એટલે સત્પુરુષ છે, એ સંકલ્પ સ્વરૂપ છે. એ પછી ભક્તપણું ના રહે. આપણને અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ છે, સ્થિતિ નથી થઈ. સ્થિતિ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. એના માટે નહીં, એના માટે પાત્રતા જોઈએ, એની લાયકાત કેળવવી, અને આપણે પાત્ર થઈ રહ્યા છીએ દિવસે દિવસે. એટલે પ્રાપ્તિથી સ્થિતિ તરફની આપણી યાત્રા, એને જ કહેવાય કારણ સત્સંગ. કારણ સત્સંગના મૂલ્યને સમજો. પ્રાપ્તિ જ નથી તો સ્થિતિ શક્ય જ નથી. પહેલી પ્રાપ્તિ એનો પાયો છે. કેરી જ ઘરમાં નથી આવી તો રસ કેવી રીતે મળવાનો છે? સવાલ જ નથી. પતંગ જ નથી આવ્યા તો ચડાવવાનો સવાલ જ નથી. દારૂખાનું જ નથી આવ્યું તો ફોડવાનો સવાલ જ નથી. એમ પ્રાપ્તિ જ નથી થઈ તો સ્થિતિનો સવાલ જ નથી. એ પ્રાપ્તિ આપણને કૃપાએ કરાવી છે, પણ સ્થિતિ અધૂરી રાખી છે. મહારાજે મોટા સ્થિતિ આપણી અધૂરી રાખી છે. એટલે કીર્તન શબ્દ લખ્યો કે પ્રાપ્તિ પૂરી કૃપાએ કરાવી, પણ સ્થિતિને રાખી અધૂરી. અને સ્થિતિ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. એટલે બીજો નંબર ખરો, પણ પ્રાપ્તિએ કરીને, સ્થિતિએ કરીને નહીં. આપણે મહારાજનો નંબર પહેલો ને આપણો નંબર બીજો, માત્ર પ્રાપ્તિએ કરીને. મુક્તો સ્થિતિએ કરીને નહીં, એ બાકી છે જો. અને એટલે બાપાએ કહ્યું કે અધૂરું માનશો નહીં, પણ પૂરું માનીને બેસી રહેશો નહીં. પ્રાપ્તિમાં અધૂરું નથી આપણું, પરંતુ સ્થિતિમાં સંપૂર્ણ અધૂરું છે. અને એ પોતાની ભૂખ અને ગરજ ઉપર આધારિત છે. હવે આપણને કેટલી ભૂખ અને ગરજ જાગે છે, કેટલી ત્વરા જાગે છે, એની ઉપર ડિપેન્ડન્ટ છે. પ્રશ્ન એ થાય કે સ્વામી, પ્રાપ્તિને સ્થિતિ તરફ ન લઈ જઈએ અને સ્થિતિ ન કરીએ તો વાંધો શું? ચલો પ્રાપ્તિ છે એમાં રહેવા દઈએ તો આપણે શું સમયે મહારાજ આપણું પતાઈ ના દે, આપણો છેલ્લો જન્મ નહીં સમજ્યા? તો આપણને શું જરૂર છે ચલો સ્થિતિ કરવાની? ચલો તમારામાં જ જવાબ જોઈએ છે. કોઈ કહી શકશો કે પ્રાપ્તિને સ્થિતિમાં કન્વર્ઝન કરવા માટે શા માટે આપણે લાલચ રાખવી જોઈએ? શું જરૂર છે? ચલો પ્રાપ્તિ, પહેલું તો પ્રશ્ન એ, પહેલાનો પૂર્વ પ્રશ્ન એક સમજીએ કે પ્રાપ્તિ સ્થિતિ મનાઈ જાય તો એમાં કયા કયા નુકસાન કહેશો? એમાં કયા કયા ભયસ્થાન, એમાં શું પ્રોબ્લેમ, શું ઊભા થાય? પ્રશ્ન સમજો. પહેલા પ્રાપ્તિ સ્થિતિ મનાઈ જાય આપણને કે હવે આપણું પૂરું થઈ ગયું, આપણને બસ પતી ગયું આપણું બધું, હવે આપણે જે કરવાનું હતું એ બધું થઈ ગયું. મહારાજનો નંબર પહેલો ને મારો નંબર બીજો, બસ હું અનાદિમુક્ત છું, આપણને અનાદિમુક્ત કરી દીધા છે, આપણી સ્થિતિ થઈ ગઈ છે. આવું જો મનાઈ જાય તો એમાં શું નુકસાન? પહેલી પ્રાપ્તિ અને સ્થિતિ બે શબ્દને સમજાય છે. ચલો કેટલાને સમજાણા? આંગળી ઊંચી કરો જોઈએ. પ્રાપ્તિ અને સ્થિતિ બે શબ્દ કેટલાને સમજાણા? તો હજુ દ્રષ્ટાંત આપીને આપણે સમજાઈએ. તો હજુ તે ચલો પેન તમે લાયા મહારાજ, કોની ઉપાડી લાયા છો? હા, કોકની ચોરી લાયા છો કે પૈસાથી લાયા છો? હા, શું કહે છે? મંદિરમાંથી ભેટ આપેલી છે. તો પેલા બોલો ને કે સંભળાતું નથી. ટેબલમાંથી. બરાબર. ચલો પેન ઘરમાં આવી, નોટ ઘરમાં આવી, તમે નોટ લાયા, પેન લાયા. એ નોટ અને પેન લાયા એટલે પ્રાપ્તિ છે. પેન આવી ગઈ એનો આનંદ છે, પરંતુ એનો ઉપયોગ જ્યારે શરૂ થાય ને એને સ્થિતિ કહેવાય. ઘડિયાળ લાયા એને જોઈને આનંદ થાય કે નવા વર્ષે ચલો ઘડિયાળ લાયા, 25,000 રૂપિયાનું ઘડિયાળ કે 50,000નું ભારે ઘડિયાળ લાયા. એ ઘડિયાળને દેખીને આનંદ થાય, એનો દેખવાનો આનંદ છે, હકીકતે આનંદ નથી. એ ઘડિયાળની પ્રાપ્તિ થઈ આપણને. ઘડિયાળ બજારમાંથી આપણા ઘરમાં આવી ગયું, પરંતુ હજુ એ પહેરવાનું શરૂ કરો ને ત્યારે જ એનો ખરો આનંદ આવે. જોવાથી ખરો આનંદ ના આવે, એને પહેરવાથી ખરો આનંદ આવે. એ વાસ્તવિક આનંદ છે. એમ જ્યારે મહારાજ આપણને મળ્યા, એ મળ્યાનો આનંદ છે, પ્રાપ્તિનો આનંદ છે. એ માત્ર આપણને પ્રાપ્તિ થઈ છે,
પરંતુ હજુ મહારાજનું સુખ પ્રાપ્ત નથી થયું. અને સુખ પ્રાપ્ત નથી થયું એ કેમ કહી શકીએ છીએ આપણે? કારણ કે જો મહારાજનું સુખ શરૂ થાય તો ઓટોમેટિક અંતરની મલિન વાસનાઓ કહેતા માયા, કે એમ સૂર્ય ઉદય થાય એટલે અંધારું ટળી જાય, એમ મહારાજનું સુખ આવવા માંડે. એટલે જે બીજા સુખો છે ને બધા, વાસનાનું સુખ, કામનાનું સુખ, માનનું સુખ, મોહનું સુખ, જે બધા સુખો છે એ અંધકાર છે ભર્યો, નરો અંધકાર છે, એ ઓટોમેટિક ટળે. તો જેમ જેમ સ્થિતિ શરૂ થાય, સવારમાં તમે જોજો 4 વાગે ઉઠો તો કેટલું અંધારું હોય છે ને, ચારે બાજુ અંધારું. 5 વાગે બારી બાર જુઓ તો કેટલું અંધારું હોય, થોડુંક અંધારું ઓછું થયું હોય. 6 વાગે જુઓ તો એથી થોડું ઓછું થયું હોય. સવારમાં 7 વાગે જુઓ તો બિલકુલ અંધારું જતું રહ્યું હોય. અને 8 વાગે જુઓ તો ક્યાંય જોવાય ના મળે, અંધારું જોવાય ના મળે. કેમ? જેમ જેમ સૂર્ય ઉગતો જાય એમ એમ અંધકારનો પ્રલય થતો જાય, ઓટોમેટિક થતો જાય. કહેવું ના પડે, પ્રયત્ન વિના પ્રયાસે અંધકાર જતો રહે, મુક્તો. એમ જેમ જેમ મહારાજનું સાથે એટેચમેન્ટ થતું જાય, આપણું સ્થિતિ તરફ જતું જવાય. પ્રાપ્તિ તો પૂરી છે જ, છતાંય વાસના પીડે છે, છતાં કામ પીડે છે, છતાં મોહ પીડે છે, છતાં માન પીડે છે. આપણું અપમાન થાય તો આપણને દર્દ છે, અરે મારું અપમાન કર્યું, દુઃખી થઈ જવાય છે. મુક્તો આ બધું શું છે? જો પ્રાપ્તિ છે, વસ્તુ મળી છે, પરંતુ છતાંય હાથમાં ગુલાબજાંબુ છે ને બહુ ભાવે છે, છતાં પેટમાં બિલાડા બોલે કે ના બોલે? પહેલા એટલે હાથમાં છે ને બિલાડા બોલે. કેમ બોલે છે? કારણ કે જો હાથમાં છે એ અંદર નથી ગયા, એને જોઈને રાજી થવાય છે, પણ છતાંય તે અંદર બિલાડા તો બોલે જ છે. એટલે કે પેટની બળતરા ચાલુ રહે છે. એમ. અને ક્યારે બંધ થાય? જેમ જેમ એ વસ્તુ અંદર જતી જાય, એટલે સ્થિતિ થતી જાય. એ વસ્તુ હજુ પ્રાપ્તિ છે, સ્થિતિ એટલે એનો ઉપભોગ થતો જાય, અને એમ એમ અંદર ટાઢું થતું જાય, અને બિલાડા બોલતા બંધ થતા જાય. મહારાજનો જેમ જેમ સ્થિતિ થતી જાય, પાત્ર પ્રાપ્તિ તરફથી સ્થિતિ તરફ જતું જવાય, સુખ તરફ ગતિ થતી જાય, ભગવાનના સુખનો અનુભવ થતો જાય, મહારાજ સાથેનું એટેચમેન્ટ થતું જાય. જીવાત્માનું એટેચમેન્ટ, દેહનું નહીં, આંખનું નહીં. આંખ એ દેહની છે, દેહનો પડદો હટતો જાય. એમ એમ વાસના ઓછી થતી જાય, કામ ઓછો થતો જાય, ક્રોધ થતો જાય, માન ઓછું થતું જાય, દેહના ભાવો ઓછા થતા જાય. એ માયાનો અંધકાર ટળતો જાય. નથી ટળતો. આપણે મહારાજ મળ્યા છે, અનાદિમુક્ત કર્યા છે, અને છતાંય દોષ તો એના એમ જ છે, બેઠા એમના એમ છે, મુક્તો. કારણ કે પ્રાપ્તિ છે. કેરી ઘરમાં આવી, એનાથી કેરીનો અવાજ નહીં આવે, એનાથી પેટમાં ભૂખ નહીં ભાંગે, એ અંદર જાય તો જ ભૂખ ભાંગે. એમ મહારાજ મળ્યા છે, એ પ્રાપ્તિ છે, સ્થિતિ નથી. અને સ્થિતિ તરફ આપણું હજુ એ બાકી છે, આપણું અનાદિમુક્તની સ્થિતિ તરફ. એટલે કે સુખના અનુભવ નથી. સ્લીપર પહેરેલા હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિકનો કરંટ ના લાગે, કોઈ સંજોગમાં ના લાગે. એ સ્લીપરને કાઢો તો ખટ દઈને કરંટ લાગે, ચોંટાડી દે. સમજ્યા? એમ સ્લીપરનો પડદો વચ્ચે આવી જાય છે એટલે કરંટ નથી લાગતો. મહારાજને આપણી વચ્ચે હજુ એક દેહભાવનો પડદો છે વચ્ચે, અને એટલા લીધે આપણને મહારાજનો કરંટ નથી લાગતો. અને કરંટ નથી લાગતો એટલે પેલા દોષ નથી હટતા, કામ ક્રોધાદિક શત્રુ હટતા નથી. સ્થિતિ તરફ હજુ આપણે પ્રયાણ નથી કર્યું. જેમ જેમ સ્થિતિ તરફ જતું જવાય. કેવી રીતે સ્થિતિ તરફ જવાય? કે સ્થિતિ તરફ કેવી રીતે જવાય? હવે આપણે પાત્રતા માટે પ્રયાસ નથી કરતા, પ્રાપ્તિ માટે પ્રયાસ નથી કરતા. પ્રાપ્તિની માંથી સ્થિતિની લાયકાત કેળવવા માટેનો આપણો પ્રયાસ છે. એડમિશન મળી ગયું, પરંતુ એડમિશન એ ડિગ્રી નથી. ડિગ્રી મળી ગઈ પણ ડિગ્રી એ પગાર નથી. કદાચ ડિગ્રી મળી ગઈ પણ પગાર નથી. ભણ્યા છે ને માણસને ચલો બીએડની ડિગ્રી મળી ગઈ એટલે શું પગાર ચાલુ થઈ ગયો? ના. પગાર મળી જાય ને, ડિગ્રી એ પ્રાપ્તિ છે, અને પગાર મળી જાય ને એ સ્થિતિ છે. પગાર ચાલુ થઈ જાય એના માટે ભણવાનું છે. આપણને અનાદિમુક્તની પ્રાપ્તિ મળી છે, હજુ આપણે સ્થિતિ તરફ પ્રયાણ કરવાનું છે. હવે આપણે દિન પ્રતિદિન આપણી એ તરફ ગતિ થવી જોઈએ. અને જેમ જેમ ગતિ થતી જાય એમ એની અસરો પોતાના દેહના ભાવો હટતા જાય, એનો અહેસાસ આપણને થતો જવો જોઈએ. હવે મુક્તો પહેલું તો આટલું સમજાય છે, પ્રાપ્તિ અને સ્થિતિ. ચલો હજુ કેટલાને સમજાયું, કેટલાને સમજાય છે? ચલો, પ્રાપ્તિ અને સ્થિતિ બે શબ્દ કેટલાને સમજાય છે? બેનો તફાવત હજુ નથી ખ્યાલ આવતો? ના ખ્યાલ આવતો હોય તો પૂછો, તમે પૂછો કે તમને શું ખ્યાલ નથી આવતો. પૂછો, એક વખત નહીં 10 વખત પૂછો. છૂટ છે પૂછવાની.
ન સમજાય પૂછો. હા વસંતભાઈ. હા, પહેલું પ્રાપ્તિ અને સ્થિતિ વચ્ચેનો તફાવત સમજાય છે. પહેલો પ્રશ્ન આ છે. ચલો આટલું સમજાશે તો જ આગળ ગતિ થશે. સ્થિતિ અને પ્રાપ્તિનો ભેદ નહીં સમજાય તો આપણે સ્થિતિ તરફ ગતિ કેવી રીતે કરી શકશું? પ્રાપ્તિ તો થઈ એ તો સમજાયું કે પ્રાપ્તિ તો થઈ. આપણે કહ્યું કે પ્રાપ્તિ થઈ. પહેલું પ્રાપ્તિ અને સ્થિતિ વચ્ચેનો, પ્રાપ્તિ એટલે શું અને સ્થિતિ એટલે શું એ સમજાણું. પ્રાપ્તિ એટલે મહારાજની ઓળખાણ થઈ, મહારાજના દર્શન થયા, બરાબર છે, મોટા પુરુષ આપણને ઓળખાયા, બરાબર. પ્રાપ્તિ તો થઈ. પણ પ્રાપ્તિથી સ્થિતિ તરફ જવા માટે હજુ ઘેર બેસતી નથી. બીજું એ હજુ આપણે શરૂ જ નથી કર્યું. બરાબર. પહેલું તો પ્રાપ્તિ અને સ્થિતિ એ બે શબ્દ વચ્ચેનો તફાવત સમજાય છે. આપણે પહેલી વાત સમજો કે આપણને પ્રાપ્તિ થઈ છે, સ્થિતિ નથી થઈ. અનાદિ મુક્તની પ્રાપ્તિ છે, સ્થિતિ નથી. આપણે એમાં હજુ એ અધૂરું છે. પ્રાપ્તિ છે, સ્થિતિ નથી. અને સ્થિતિ થઈ હોય એટલે પતી ગયું. જય સ્વામિનારાયણ. સ્થિતિ જે થઈ ગઈ એટલે સત્પુરુષ કહેવાય. સત્પુરુષનો અર્થ જે અનાદિ મુક્તની સ્થિતિને પામેલા હોય એને જ સત્પુરુષ કહેવાય. એનો સંપૂર્ણ દેખાવ મહારાજનો છે, એ સખંડ મૂર્તિમાં છે, એનું સંપૂર્ણ કરતાપણું મહારાજનું છે. એ છે માત્ર આપણને દેખાવા ખાતર બહાર, પણ એ મૂર્તિમાં છે. એ સ્થિતિ છે. સ્થિતિ એટલે સુખભોગતાપણું, અનુભવી. એ અનુભવી પુરુષ કહેવાય. અને એ સ્થિતિ તરફ આપણે પ્રયાણ કરવાનું છે. હજુ આપણી બધાની પ્રાપ્તિ છે. જેમ આંબો નાનકડો હોય, 2 ફૂટનો આંબો, એ આંબો કહેવાય. આંબો 100%, એમાં કોઈ વાત નથી. એ લીમડો ના કહેવાય, એ આંબલી ના કહેવાય, એ પીપળો ના કહેવાય, એ વડ ના કહેવાય, આંબો જ કહેવાય. 2 ફૂટનો હોય ને તો આંબો જ કહેવાય. અરે આવડો હોય ને તો એ આંબો જ કહેવાય. પરંતુ એ આંબો અને કેરીઓ આપતો આંબો, એ બેમાં કેટલો ફેર? 2 આંબા જ બોલાય. પરંતુ પેલો આંબો તો છે જ, પણ પ્રાપ્તિએ કરીને આંબો છે. પેલો સ્થિતિએ કરીને આંબો છે. પેલો આંબો માત્ર એની આંબાની જાતમાંથી જન્મ થયો ને એટલે આંબો. બાપાએ વાતોમાં લખ્યું કે ગામનો પટેલ હોય, ગામ પટેલ હોય. ગામડામાં પહેલાં સરપંચ અત્યારે કહેવાય, પહેલાં શું કહેવાતું? ગામ પટેલ. ગામ અને એના ઘેર છોકરો જન્મ્યો એને શું કહેવાય? પટેલ કહેવાય. પણ 2 પટેલમાં ફેર ખરો કે નહીં? પહેલાં પેલો પટેલ એટલે પટેલના ઘેર જન્મ્યો એટલે પટેલ, અને પેલો પ્રમાણ કરેલો પટેલ છે. 5 માણામાં મનાતો પટેલ છે. 5-25 માણા એને પૂછીને કામ કરે એવો પટેલ છે. એ ગામ પટેલ કહેવાય ને, પેલા પંચાયતનો પટેલ કહેવાય. એમ પટેલ ખરો, પટેલના ઘેર જન્મ્યો એટલે પટેલ. પરંતુ એ પ્રાપ્તિએ કરીને પટેલ છે, નાત્ય કરીને પટેલ છે, કર્મે કરીને પટેલ નથી. એટલે કે એની હજુ 5 માણા એને કોઈ પૂછવાનું નથી. સમજ્યા? એમ અનાદિમુક્ત 100% કર્યા છે, એમાં મિનમેક નથી. પરંતુ હજુ પ્રાપ્તિ છે અનાદિમુક્તની, સ્થિતિ નથી થઈ. જેમ કુંભાર હોય, પ્રજાપતિ હોય, અને પ્રજાપતિ માટલું બનાવે, માટીનો પેંડો લઈને ઉપર મૂકે અને પછી ચાકડો હલાવે અને માટલું બનાવે. કેટલાય જોયેલું છે માટલું બનાવતા? કુંભાર માટલું બનાવતા કોઈ જોયું હોય? તમે જોયેલું છે? ક્યાં? ચોપડીમાં? ફોટોગ્રાફ નહીં. તો હવે એ માટલું બનાવે પેંડો લઈને, તમે જોજો એનો આકાર બનાવ્યો ને પછી એને નીચેથી કાપે ને આમ સુકવવા મૂકે. કોઈ આવીને પૂછે કે આ શું છે, તો શું કહેવાય? માટલું બોલાય? એ માટલું જ બોલાય. આ શું છે તો કે માટલું. એને ઘડો કહેવાય, કારણ કે એનો આકાર આપી દીધો ને. માટલાનો આકાર એટલે એને કલાડી નહીં કહેવાય, એને તાવડી નહીં કહેવાય, એને રામપતર નહીં કહેવાય, એને શકોરું નહીં કહેવાય. શું કહેવાય છે? માટલું છે. પરંતુ એ એમાં પાણી ભરાય કે ના ભરાય? ચલો ટકોરા મરાય કે ના મરાય? એને અહીંથી લુપાડીને માથે મુકાય કે ના મુકાય? ના મુકાય. કેમ ના મુકાય? માટલું છે તો એ ના મુકાય. એ માટલાની પ્રાપ્તિ છે, સ્થિતિ નથી થઈ. હવે એને સ્થિતિ કરવા માટે શું કરવું પડે? તો જોજો પેલો કુંભાર એને હુકવીને પછી રમચી કરે ને પછી એને નિભાડામાં નાખે, અને નિભાડામાં નાખીને જ્યાં પરિપક્વ થાય અને પછી જ્યાં બજારમાં લઈને મૂકે, જે આવે બધા ટકોરા મારે.
જેના હાથમાં આવે લઈ જાય અને પછી માટલું જોજો માથે મૂકીને એક માટલા ઉપર બીજું ને બીજા માટલા ઉપર ત્રીજું ભરીને મૂકે હો, અને પેલી પનિયારી ભાઈ હાલી જતી હોય આમ હાથ હિલોળતી, તમે જોજો તોય તે મારું ઓલું ઉપર વજન અંદરથી વજન તોય નથી ફાટી જતું, નથી તૂટી જતું, નથી. જો તમે કેમ, હવે એ જ વસ્તુ પહેલાં હતી કે નહીં, એ જ માટલું, પરંતુ એ માટલું પ્રાપ્તિ હતી, માટલાની સ્થિતિ નથી થઈ. તો કહેવાય છે એ જન્મ્યું ને એટલે માટલાના કદ આકારમાં જન્મ્યું એટલે માટલું. એમાં આપણને બધાને અનાદિમુક્ત મળ્યા ને એટલે અનાદિમુક્ત કર્યા, એમાં કોઈ બે મત નથી. પરંતુ હજુ આપણે અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ છે, સ્થિતિ નથી થઈ. આ વાતને બરાબર સમજજો, કારણ કે આ બધું ઊંધું બફાઈ રહ્યું છે ઘણી વસ્તુ. હવે પ્રશ્ન પૂછું છું, ચલો હવે પ્રાપ્તિ અને સ્થિતિમાં તફાવત કેટલાને સમજાણો? ચલો આંગળી ઊંચી કરો, કેટલાને સમજાણો? પ્રાપ્તિ અને સ્થિતિ એ બેનો તફાવત કેટલાને ખેર પડે છે? ચલો બે વસ્તુ જુદી છે એટલું સમજાણું. ચલો હવે પ્રશ્ન એ છે કે પ્રાપ્તિને જો સ્થિતિ માની લેવાય કે આપણે તો હવે પૂર્ણ પતી ગયું, આપણને અનાદિમુક્ત કરી દીધા, હવે શું વાંધો, આપણે તો અનાદિમુક્ત થઈ ગયા, ચલો એવું મનાઈ જાય તો એમાં નુકસાન શું શું કહેશો? એમાં શું શું ભયસ્થાનો છે? કહી શકશો કોઈ? શું ભયસ્થાનો કો મહારાજ? પ્રગતિ અટકી જાય. વેરી ગુડ. આગળ પ્રગતિ પતી ગયું, આપણને પૂર્ણપણું મનાઈ ગયું, પછી પ્રગતિ કેવી? હવે તો આપણે કશું કરવાનું રહ્યું જ નહીં. ચલો બીજું એનાથી સાત્વિક અહંકાર વધે ક્યારેક. હું તો કંઈક છું, હવે આપણે તો અનાદિમુક્ત, આપણો નંબર બીજો, હવે શું વાંધો છે? સાત્વિક અહંકાર વધે. ચલો ત્રીજું, વાસ્તવિક સુખનો અનુભવ કોઈ દિવસ થાય જ નહીં. સુખના આભાસમાં આપણે જીવીએ, વાસ્તવિકતા તરફ પહોંચાય જ નહીં. ચલો બીજું, હજુ ઘણું બાકી છે. કો મહારાજ? પંચ વર્તમાન પાળવાની પણ ઈચ્છા ન થાય. આપણે પંચ વર્તમાન હવે શું જરૂર છે? આપણને તો મૂર્તિમાં રાખી લીધા, હવે આપણે બહારનું ખાઈએ કે ના ખાઈએ આપણે ક્યાં સવાલ છે? હવે જે થવાનું હતું એ બધું પતી ગયું, આપણને સ્થિતિ થઈ ગઈ, અનાદિમુક્ત કરી દીધા, હવે આપણે શું વાંધો છે? હવે પાંચ વર્તમાન પાળવાની આપણે શું જરૂર છે? હવે આપણે મૂર્તિમાં છીએ, આપણે શું વાંધો છે? એ રોંગ બિલીફ થઈ ગઈ. પ્રાપ્તિ થઈ છે, હજુ પ્રાપ્તિ છે, એને આપણે સ્થિતિ માની લીધી કે આપણને અનાદિમુક્ત કરી દીધા છે, અને પરિણામ સ્વરૂપે આપણું વર્તન કેવું થઈ જાય? આપણું વર્તન કુસંગીને શોભે એવું રહે, સત્સંગીને શોભે એવું ન રહે, અનાદિમુક્તને છાજે એવું ન રહે. મુક્તો એનાથી સત્સંગ વગોવાય, એનાથી સ્વામિનારાયણ ભગવાન વગોવાય, એનાથી સત્પુરુષ વગોવાય, જ્ઞાન વગોવાય. મુક્તો બહુ મોટું નુકસાન થઈને ઊભું રહે. હવે શું વાંધો આપણે? ચલો બીજું નુકસાન કહેશો? હજુ બીજું નુકસાન છે. કહો મહારાજ, પ્રયત્ન કરો. દેહાધ્યાસ ના ટળે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે દેહાધ્યાસ શબ્દ બોલ્યા ને, આઈ એપ્રિસિએટ. વેરી ગુડ. દેહાધ્યાસ ટળે. મુક્તો વેરી ગુડ. ચલો બીજું, એના માટેનો ખપ ખટકોને આગ્રહ ન જાગે. તો કે હવે જો મારે મૂર્તિનું સુખ જોતું છે, સ્થિતિ એટલે સુખ, સુખનો અનુભવ, એને કહેવાય સ્થિતિ. બીજા ત્રણ શબ્દો છે, એક વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થ એટલે શું? પ્રાપ્તિ, માત્ર પ્રાપ્તિ, એને કહેવાય વાચ્યાર્થ, અને સ્થિતિ એને કહેવાય લક્ષ્યાર્થ. આપણને બધાને ખબર છે કે નહીં, આ મૂર્તિ, આ મહારાજ અહીં બિરાજે છે, એ મહારાજ તેજોમય ખરા કે નહીં? આપ સૌના પ્રશ્ન પૂછો, હા કે ના જવાબ આપો. તેજોમય ખરા કે નહીં? સાક્ષાત ખરા કે નહીં? દાદા ખાચરને મળ્યા હતા એવા જ ખરા કે નહીં? તેજના સમૂહમાં છે એ જ આ ખરા કે નહીં? મુક્તો તેજ દેખાય છે તમને? તેજ દેખાય છે ખરું? પ્રાપ્તિ છે, હજુ પ્રાપ્તિમાં તેજ દેખાશે નહીં, સ્થિતિ થાય ને ત્યારે તેજ દેખાય. આપણને સુખનો અનુભવ નથી થતો. મૂર્તિ મળી છે પણ મૂર્તિનું સુખ નથી આવતું. ધ્યાન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, સુખ આવે છે ને એ માત્ર વાઘાનું, શણગારનું, ઉપરનું એ દર્શનનું સુખ છે, મૂર્તિનું સુખ નથી. સફરજન જુઓ ને એનું સુખ આવે, સફરજન જોયાનું સુખ છે. કેળું જુએ ને સુખ આવે, કેળું જોયાનું સુખ છે. એ તો ખાય ત્યારે એનું સુખ આવે, કેળાનું સુખ તો.
સમજ્યા? એ મૂર્તિનું સુખ, એ મૂર્તિના અનુભવ થાય ને જ્યારે, ત્યારે એનું સુખ આવે. અને એને કહેવાય છે, પેલું એકલું કહેવાય મહારાજ તેજોમય છે, તેજના સમૂહમાં જ છે, જ્ઞાન. અને એનો અનુભવ થાય એને કહેવાય અનુભવ જ્ઞાન. એટલે 3 શબ્દ આવ્યા: પ્રાપ્તિ, સ્થિતિ, જ્ઞાન, અનુભવ જ્ઞાન. વાચ્યાર્થ, લક્ષ્યાર્થ આ બધું કોમન છે, એક જ શબ્દો છે. જ્ઞાન કહો, વાચ્યાર્થ કહો, પ્રાપ્તિ કહો, આ બધા કોમન એક જ શબ્દ છે. અને બીજા શબ્દોમાં સ્થિતિ કહીએ, અનુભવ જ્ઞાન કહીએ કે લક્ષ્યાર્થ કહીએ. એટલે આપણો આ કારણ સત્સંગ શું કરવા માટે છે? હવે શું કરવાનું છે કે પ્રાપ્તિ તરફથી સ્થિતિ તરફ ગમન કરવાનું છે, પ્રગતિ કરવાની છે. આપણે દિવસે દિવસે સ્થિતિ તરફ ગમન કરવાનું, પ્રગતિ થવી જોઈએ. તો ડિગ્રી મળી ગઈ પછી આપણે તરત જ પગાર ચાલુ થવો જોઈએ. અને પગાર ચાલુ થાય ને ત્યારે ખરું તો એ મૂર્તિના સુખ તરફ ગતિ, એનું નામ સ્થિતિ. સ્થિતિ તરફનું પ્રયાણ. એટલે હવે આપણે બેસી નથી રહેવાનું. અને જો પ્રાપ્તિને સ્થિતિમાં માની લઈએ તો આપણને કોઈ દિવસ આગળ એક ડગલું ભરવાનું થાય. હવે પતી ગયું બધું, હવે શું કરવાનું છે? આપણે નકામી શું કરવા માથાકૂટ? થઈ ગઈ આપણી, પતી ગયું. અરે પતી ગયું તો વાસના કેમ નથી ટળતી? કેમ કામ નથી ટળતો? કેમ ક્રોધ નથી ટળતો? આવા મહારાજ મળ્યા પછી મકાન, આપણે વારંવાર કહીએ છીએ કે મકાન, તમે ભાડાના મકાનમાંથી રહેતા હોય અને બંગલો કોઈએ તમને ભેટ આપી દીધો, 5 કરોડ રૂપિયાનો બંગલો ભેટ આપ્યો, આલીશાન બંગલો છે, બગીચા સાથેનો બંગલો, વેલ ફર્નિચર સાથેનો બંગલો તમને ભેટ આપી દીધો. તો તમે રાજી થઈ જાઓ કે આ શું બંગલો છે. ચલો, એ સુખ વાસ્તવિક કે અવાસ્તવિક? તો તમારો છે, તમને દસ્તાવેજ આપી દીધો, તો એ વાસ્તવિક કે અવાસ્તવિક? વાસ્તવિક સુખ ક્યારે આવે? પહેલે એ બંગલામાં રહેવા જાઓ, એના માટે બંગલો છે. જોવાથી જે આનંદ આવે એ આનંદ છે, એ સુખ છે. પણ જોયાનું સુખ છે, હજુ બંગલાનું સુખ નથી. એ બંગલાનું વાસ્તવિક સુખ નથી. એ તો રહેવા જાઓ ત્યારે જ આવે. એ સુખ તો અંદર રહેવા જાઓ ત્યારે જ આવે, એ જોવાથી ના આવે. એ મૂર્તિનું સુખ, એ મૂર્તિમાં રહેતા થવાય ને ત્યારે આવે. આ બંગલો છે, મૂર્તિરૂપી બંગલો, એમાં રહેતા થવાય ને ત્યારે મૂર્તિના સુખનો અનુભવ થાય. જોવાથી ના આવે, બહાર જોવાથી ના આવે. એટલે પ્રાપ્તિ અને સ્થિતિ નહીં માની લેવાની. ક્યારેય આપણે નહીં વિચાર કરવાનો કે આપણે હવે પતી ગયું છે. હા, પ્રાપ્તિમાં પતી ગયું છે, હવે આગળ કોઈ પ્રાપ્તિ નથી આપણી, એમાં કોઈ બિનમેખ નથી. પરંતુ સ્થિતિ છે, અને સ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. મુક્તો. હવે બીજો પ્રશ્ન આપણને ઘણી વખત એમ થાય, મુક્તો, મને એક પ્રશ્ન પૂછ્યો તો ઘાટલોડિયાની સભામાં એ કરી વખતે કે સ્વામી, આપણે આ બધી બબાલમાં ના પડીએ. એક મને આવો શબ્દ વાપર્યો, આવી બધી બબાલમાં ના પડીએ. અને સ્વામી, આપણને અંતકાળ સમયે મહારાજ આપણને ચલો આવું ના કરીએ, આવું ના સમજાય, આવી કંઈ જ્ઞાન ના હોય, આવી બધી માથાકૂટ ના કરીએ. અને તો અંતકાળ સમયે મહારાજ શું કરે? આપણને આમ સ્થિતિ ના કરાય. પ્રશ્ન એમનો બહુ સાચો છે, ઘણાનો હશે. આ કોઈ બોલી નથી શકતા, તમે એને બોલ્યો, પણ આ બધા વતી આ પ્રશ્ન છે. કારણ કે આપણે બધા મફત બધું લેવા ટેવાયેલા છીએ ને, એટલે કંઈક કરવાની વાત આવે ને ત્યાં આપણે તરત જ ત્યાં પ્રશ્નો થાય કે આ બધી શું નકામી બબાલ, આવું ના કરીએ તો મહારાજ આપણને શું અંતકાળ સમયે જન્મ ધરાવે, બીજો જન્મ ધરવો પડે? આવું ના કરીએ તો, સ્થિતિ તરફ માથાકૂટ ના કરીએ તો શું જન્મ ધરાવે? મુક્તો, આ મહારાજ આ પ્રાપ્તિ મળ્યા પછી જન્મ ધરાવતા નથી. એ તો આ કારણ સત્સંગમાં છે જ નહીં કે મહારાજ કે મહારાજના કોઈ સંતો ભક્તો કે મોટા પુરુષનો અપરાધ થઈ ગયો હોય તો એના માટે સવાલ જ નથી. એને બીજો જન્મ નહીં, અનંત જન્મ ધરવા પડે, એમાંય સવાલ નથી. અરે ભૂત અને બ્રહ્મ રાક્ષસના દેહ આયા છે, એમાંય સવાલ નથી. ભલે ગમે તેવી પ્રાપ્તિ હોય તોય. ગોપાળાનંદ સ્વામીની જોડે રહેનારો લાલો પાળો હતો, સ્વામીની જોડે નિરંતર રહેતો હતો. અરે મહારાજની જોડે રહેનારો લાલો પાળો, મહારાજની જોડે ઊભો રહીને પંખો નાખ્યો આખી જિંદગી, મહારાજની જોડે રહીને, બોલો, જોડે ઊભા રહીને પંખો નાખનાર લાલો પાળો. અને એનાથી ગોપાળાનંદ સ્વામીનો અપરાધ થઈ ગયો અને લાલો પાળો મરીને ભૂત થયો. બોલો, ભૂત થયો, ફરે, બૂમો પાડે, ગોપાળાનંદ સ્વામીનો મેં અપરાધ કર્યો છે, હું ભૂત થયો છું, મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો. મહારાજની આટલી સેવા કરનાર અને એને બીજો જન્મ ધરવો પડે, ધર્યો. જન્મ નહીં, ભૂત પામ્યો. અપરાધ તો મારી નાખે, ખતમ કરી નાખે. મુક્તો,
બહુ સાચવજો. ભલે સ્થિતિ થાય કે ન થાય વસ્તુ તો બહુ અલગ છે, પરંતુ અપરાધ અને દ્રોહથી તો બહુ બીવું, બહુ ડરવું. મુક્તો ભયંકર એ મહાપાપ. મહારાજે વચનામૃતમાં પાને પાને એટલે લખ્યું મહાપાપ છે. પંચ મહાપાપથી છૂટ્યાનો ઉપાય છે, પણ અપરાધ અને દ્રોહથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. મુક્તો સત્પુરુષનો દ્રોહ, ભગવાનના ભક્તનો દ્રોહ ખતમ કરી નાખે, ખેદાન મેદાન કરી નાખે, બાહ્ય અને આંતરિક રીતે ખતમ કરી નાખે. મુક્તો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.